घटना तो एवी बनी निराधार जेवू आकाश लाग्यू, कोई आधार नहीं। डेड बॉडी मृत्यु पामेलो पुत्र अयोध्याना शासनना एक राजमाता तारामती पुत्रनो अग्नि संस्कार पति पासे पण लाचार आवड़ी मोटी वचननी मेन 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 એટલે મર્યાદા અવડી વચનની મર્યાદા કે પ્રાણને જાતા કરો ને વચન વાલા કરો। આપણે વાત એટલી જ કરવા માંગતા હતા કે નરને કાયર કેમ કીધો, કાયર કેમ? રાજ ભક્તિ છે અડગ મનની, અડગ મનની। હવે ભવિષ્ય એવું આવે છે વિદ્યાર્થી મિત્રો, યુવાન મિત્રો, દીકરીઓ બહેનો, હવે આગળ જતા તમારા હાથમાં અથવા તો ભવિષ્યના હાથમાં તમે આવો છો એ ગાળામાં એક સમજ એવી આવે છે ક્ષત્રિય કોઈ જ્ઞાતિ ક્ષત્રિય એવું નહીં ગણાય। હવે પછી જ્ઞાતિ ક્ષત્રિય છે એવી માન્યતા નહીં પકડી શકાય। હવે તો મનનો જે મકમ છે એ ક્ષત્રિય છે, એ સુરવીર છે। મનનો જે મકમ, દીકરીઓ મનની મકમ હોય એ સુરવીર છે। જેમ નહીં ભણે એ બધા પછાત વર્ગમાં જશે, નહીં ભણે ગમે તે હોય ભણી નહીં શકે તો પછાત વર્ગમાં જવું પડશે। જ્ઞાતિ બંધારણોથી મુક્ત જીવન શરૂ થાય છે, આત્મનિર્ભર આત્માની દિશા તરફ જીવન જીવવાની પદ્ધતિ ધીમે 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 જેમ ચલણ ગણતા નહોતું આવડતું ને શીખી જવું પડ્યું, લોનના હપ્તા ભરતા આવડતું નહોતું એ શીખી જવું પડ્યું। લાગતી વળગતી ઘણી બાબતો એવી છે કે જેમાં સૂઝ ન પડે, કંટાળો આવે તો પણ એ શીખી જવું પડ્યું। એમ પદ્ધતિઓ, દાખલા તરીકે એક એવી પદ્ધતિ, એક રોગ આવ્યો એની સામે લોકડાઉન। અરે ભલભલા આમ જો ને, આમ એવડા મોટા પુરુષો નહીં દરવાજા બહાર નીકળવાની મનાઈ, કેમ કે લોકડાઉન છે। બધાને લાગુ પડે, રોગ હોય એને લાગુ પડે, એના નિરોગીઓને લાગુ પડે નહીં નહીં। એમ શીખી જવું પડ્યું। બેનો દીકરીઓ એ લોકો એમ કાયર કે નહીં અમે તો જ્યાં એ પડે એને શીખી જવું પડે। એવી રીતે પદ્ધતિઓમાં ફેરફાર થતો આપણે જોઈએ છે। પ્રમાણિકતાને થોડીક હેઠી ઉતારી નાખી, પ્રમાણિકતાને હેઠી ઉતારી। જવાબદાર માણસો જવાબદારીથી વાત કરે છે, વફાદાર માણસો વફાદારી તોડીને વાત કરે। પતિ જવાબદાર છે, પત્ની વફાદારી છે, ગુરુ જવાબદાર છે, શિષ્ય વફાદારી છે, સ્વામી જવાબદારી છે, સેવક વફાદારી છે। રામદેવજી મહારાજના રાજમહેલમાં આપણે આટો દઈને જલ્દી પાછા ભાખોતરે આવતા રહેવું છે, બરાબર? આમ કાયર નરના કામ છે, આમાં કાયર મનના કામ નથી। એ માથા મૂકીને માર્ગ કર્યા મારા વીર, રામદેવનો રાજમહેલ એ માથા મૂકીને માર્ગ કર્યા મારા વીર, રામદેવનો રાજમહેલ બતાવો।
પગલે પ્રકાશ એવા ભર્યા, પગલે પ્રકાશ એવા પડ્યા. એટલા માટે આ યાદી કરાવું છું કે અવતારના પગલે પગલે અજવાળા થતા હતા. અવતારના પગલે પગલે અજવાળા થતા હતા. દીવા પડે એવા અજવાળા. ક્યાંક કોઈક જળ પ્રકૃતિનો કોઈ તર્કવાદી આવા કોઈ મળે નહીં તો ભગવાન એ બાલ્ય અવસ્થા હતી તોય એને પરિચય આપતા હતા. પરિચય આપતા હતા. લાખાજી વણજારા કઈ એને સમાચાર મળ્યા કે એ પોકરણમાં એ કોઈ તેજસ્વી રાજકુમારનો જન્મ થયો છે, પ્રગટ થયા છે, અવતાર થયો છે અને લોકોના ટોળે ટોળા ચારે બાજુથી. એટલે લાખાજી 300 મણ સાકર પોઠ પર ભરીને આવ્યા છે. આવ્યા અને એણે વિચાર કર્યો કે આ નગરમાં ચોરબારી હોય ને તો એ રસ્તેથી માલ બધું પહોંચાડવું, એટલે નગરના મુખ્ય દરવાજેથી જે કઈ કર ભરવો પડે વેપારનો. એટલે એણે ચારે બાજુ તપાસ કરતા કરતા રામદેવજી મહારાજ એના બાળ મિત્રો સાથે ક્રિકેટ રમવા આવ્યા હતા. મિત્રો એ ભાઈઓ ક્રિકેટ ગેડી દડો રમતા હતા. ચીથરાનો દડો ને આપણી ઓલી ગેડી જે કઈ હોય તે, પણ એવી રમત ગોવાળિયા ટાઈપની હતી. એમાંથી ભગવાને નવા યુગમાં બેટ અને બોલ બનાવી દીધો. આ રમત રમવી હોય તો બોલ પકડવો પડે. જ્યાં સુધી બોલ ન પકડાય ત્યાં સુધી આ મૂળાપા પધારો બેસો બેસો. બોલ ન પકડાય ત્યાં સુધી બોલનો તોલ ન થાય, અને બોલનો તોલ ન થાય ત્યાં સુધી વચન હાથ ન લાગે. વચન એમાંથી ગોતી લેવું, અથવા વચન તમને પકડી લે, બંધાઈ જવું, વચનને બંધાઈ જવું પડે. તો અમે કહેતા હતા, અમે ક્યાં કીધું? પરિપત્ર આવ્યો તો અમે ક્યાં કીધું? તો અમે કહેતા પકડાઈ જાવ. વાત કરવામાં સભાનપણે વાત કરવી પડે. बोल का तोल पिछान लीजिए. रामदेवजी महाराज ना पवित्र चरित्र में भगवान परिचय आपता जाए छे. परिचय लाखाजी ने परिचय आपो छे. भगवान एना मित्रों साथे क्रिकेट रमे छे. लाखाजी साकरना नमूना लई ले छोकराओ रमे छे. एने पूछी आवू के आ नगर में पोकरण नगरना चारे दरवाजा में चोरबारी कई बाजू छे? लाखाजीए पूछू मारवाड़ में छोकराओ ने टाबरिया कहे छे, मारवाड़ में गईढाओ ने डोकरा कहे. सांभळो तमे खीजाओ, आपड़ा गामनी वात नथी. मारवाड़ में गरडा माणसों ने डोकरो कहे छे, गरडी डोसी ने डोकरी कहे छे. अहींया आपणने भूल भूल में कोक कहे तो माथुं पछाड़ीने जीव काढी नाखे. मने डोकरी कीधी, तारी फलाणी फलाणी एम करीने माथा पछाड़ीने जीव काढी, मने डोकरो कीधो. मारवाड़ में साधारण एना भाषाना रिवाज है. एटले ए लाखाजीए अरे ओ टाबर अठे अठे अठे. एटले रामदेवजी बापाजी हाथ में बेट लई रामा राजकुमार बापानी रामा राजकुमार आम थलगनाट करता करता अने पूछे शू छे? એટલે આણે એની જે વાત હતી એ કરી કે આ તમારા નગરમાં ચોરબારી કઠે આય. એટલે ભગવાને કીધું કે શું લઈ આવ્યા છો? લાખાજીએ કીધું કે લઈ તો આવ્યો છું, પણ ચોરબારી કોણ? એને શું બીક હતી કે કહીશ કે સાકર લઈ આવ્યો છું તો આ બધાને ખોબો ખોબો સાકર આપવી પડશે. એટલે મૂંઝાઈ ગયો કે
કે દક્ષિણના દરવાજાની બાજુમાં ચોરબારી છે. કે શું ભરી આવ્યો? એટલું તો કે આણે કીધું સાંભરનું મીઠું ભરીને આવ્યો છું. સાંભરમાંથી મીઠું ભરી આવ્યો. અરે અમારા ગામમાં આટલું બધું મીઠું ઘટે છે કે તું ભરીને આવવું, તારે મીઠું ભરીને આવવું પડ્યું. ભગવાન હસતા હસતા પાછા બધા મિત્રો સાથે રમત રમતા થયા છે. લાખાજીએ નમૂના લઈને તરત જ પાછો દક્ષિણ દિશાની ચોરબારીથી અંદર જઈને વેપારીઓને કીધું સાકર 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 સાકર. બધા તો જોવે, અરે આવી સાકર, આટલી મોટી સાકર. એમાં એક વેપારીનો નોકર હતો ને, એ સરસ એકદમ ઉજળી અને સારી સાકર જઈ અને એ પાછલે દરવાજે કે જરાક ચાખી તો જો, આવી રૂપાળી દેખાય સાકર તો મીઠી કેવી હશે. પાછળ જઈને જ્યાં ચાખી એને સાકરને થૂ થૂ કરતો આવ્યો. અરે શેઠ એ સાકર નહીં, અરે એ નમક હે. એનો શેઠ ખીજાણો, મૂર્ખના સરદાર, આટલી બધી 300 મણ સાકર ભરીને આવ્યો, એ નમક ભરીને આવે. અરે પણ શેઠ તમે ચાખો. એકે ચાખ્યું, બીજાએ ચાખ્યું, ત્રીજાએ ચાખ્યું. બધા થૂ થૂ કરવા માંડ્યા અને લાખાને કહેવા માંડ્યા કે તું કોઈ માણસ જો ક્યાં આવ્યો? એ તો જો રામાપીરની નગરીમાં અહીંયા છેતરપિંડી કરવા આવ્યો, અહીંયા છેતરપિંડી કરવા આવ્યો, શરમાણો નહીં તું. લાખો શર્મિંદો થયો કે મારા નમૂના છે એટલા કદાચ ખારા થઈ ગયા હશે, હાલનો મારો પડાવ પડ્યો ને. તો સાકર ઘણી છે. વાં જઈને બાપુ એને ચાખ્યું તો બધી સાકર ખારી ખારી ખારી. માથે પછેડો ઓઢીને મંડ્યો રોવા. લૂંટાઈ ગયો, લૂંટાઈ ગયો. અવડા મોટા નગરના પાદરમાં ગરીબ વેપારી લૂંટાઈ ગયો. એટલી વારમાં તો ગરીબ થઈ ગયો, એટલી વારમાં ગરીબ થઈ ગયો ને. લૂંટાઈ ગયો, લૂંટાઈ ગયો, લૂંટાઈ ગયો. 2-3 વટે માર્ગો હતા. આ ગામથી સામે ગામ જતા હતા કે શું લૂંટાઈ ગયો? રોવે છે આવો મોટો ઢગો થઈને. શું લૂંટાઈ ગયો? અરે લૂંટાઈ ગયો શું, મારી સાકર બધી નમક થઈ ગઈ. આમ તો જો 300 મણ સાકર વેચવા આવ્યો હતો. ઓલા લોકો હસવા માંડ્યા. ગામના હતા ને, ગોકરણના ઓળખતા હતા. હસવા માંડ્યા કે નક્કી તને ક્યાંક રામદેવજી ભેડા થઈ ગયા હોવા જોઈએ, નહીં તો અમારા નગરમાં, અમારા ગામમાં, અમારા પરગણામાં એ સાકરમાંથી મીઠું કરે એવો કોઈ પેદા થયો નથી. જા જા જા. એ સામે રમે ને વચમાં ઉભા ઈ રામદેવ છે, એના પગ પકડી લે, વળી પાછી તારી મીઠામાંથી સાકર કરી દેશે. એવો ભલો માણસ છે અમારો રામદેવ, એટલો ભલો આવ્યો. લાખાને અંજવાળું તો થયું, પણ આદમી શરમાતો તો કે કઈ રીતે જાઉં, લાજ કાઢીને જાઉં કે ઉઘાડે મોઢે જાઉં. ગારું કાઢવી તો બેનું લાજું કાઢીને ગારું તો કટાય. લાજ આડી રાખીને મંડીએ એક 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 પછી ક્વોલિટીઓ છોડવા. લાજે પેરે લુગડા લાજે દેવે દાન. ભગવાન જાણે કોકે કીધું છે કે લાજવી નાના માનવી અને લાંબા લાંબા કાન. જય રામા પીર. લાજે પહેરે લુગડા, લુગડા પહેરીને નાગાયું કરવી તો થાય. લાજે દેવે દાન, જે હોય તે. ભગવાનના પગ પકડીને લાખો ચોધાર આંસુએ રડે છે. ભગવાને કીધું અરે ભલા માણસ કેટલી સાકર ભરીને આવ્યો છે, કેવડો મોટો વેપારી છે, અને ચોરબારીએથી આમ નગરના દરવાજેથી આવ્યો હોત તો નગરનો થોડોક ટેક્સ કદાચ કર તને મળે, પણ નગરનો વિકાસ જો આવી રીતે તમે બધા ચોરીઓ કરશો તો નગરનો વિકાસ કોણ કરશે?
ભગવાને સરળતાથી સીધી સાદી વાત લાખાને ગળે ઉતારી, પણ સભા ભરીને, મોટી સભા ભરી અને એની વચ્ચે લાખાને ઊભો રાખીને બધાને કીધું કે આવડો મોટો વેપારી છે, પણ જો કર નથી ભરતો તો નગરનો વિકાસ તમે કેવી રીતે કરી શકશો ભવિષ્યમાં? હું અત્યારે તો કઈ હિપ્ટોની જેમ જાદુ કે કોઈ પ્રયોગોથી કઈ નહીં કરું, પણ તમે વિકાસ કેવી રીતે કરશો? કેળવણી, ભણવાનું બીજું નામ કેળવણી છે. કેળવણી માને આવડે, દૂધમાં છાશનો છાંટો પડી જાય, દહીં બની જાય, વલોણું કરી માખણમાંથી પાણી તારવી, તાવણી કરી, ઘી બનાવી, કોળિયામાં વાટે ચડાવી અને ઘી પૂર્યા પછી જ્યાં વાટને પ્રગટાવે ત્યાં અંજવાળું થાય, અને અંજવાળું થાય એટલે અંધારું આપોઆપ વયું જાય. અંધારું જાય ને તો આપણું ખોવાયેલું હાથ લાગી જાય. તમને એમ કે અમારું કાંઈ નથી ખોવાણું. આ બધા વડેરા માણસોને પૂછો કે ભાઈ તમારી પાસે જોવાની હતી? એક દી જોવાની હતી. એ લોકો એ વખતે કે કેટલા લાડવા ખાઈ જાય, કેટલા આમ કરી જાય, કેટલું આમ કરી જાય. જુવાનીમાં એ જ ઉપયોગ કર્યો. જુવાનીનો પ્રતિસ્પર્ધાઓ કરી, કેટલા વટકા. શિખંડ તો એ વખતે નહીં હોય લગવા, એટલે પ્રતિસ્પર્ધા જો એટલે જુવાની હાથમાંથી વહી ગઈ એમ કહું છું. જુવાની હતી તો એને પૂછો કે એક દી તારી પાસે બાળપણ હતું, નિર્દોષ બાળક હતો કે નહીં? થનગનાટ કરતો, તારા મિત્રો સાથે ખેલકૂદ કરતો તો કે નહીં? બરાબર તારા જીવનને સેટ કરતો તો બધા મિત્રો સાથે, એના સ્વભાવ સાથે? એ તું હતો કે નહીં? એ ક્યાં ગયું તારું બાળપણ? અરે જોતા જોતામાં, અરે તારી થનગનાટ વાળી યુવાની ક્યાં ગઈ? અરે જોતા જોતામાં પતિ. અરે રે પતિ તો ઠીક, પણ આ શું કર્યું? પિતા. અરે પિતા એ ઠીક, પણ આ શું કર્યું? દાદાગીરી. ઘરમાંય નો હાલી ને શરીરમાં દાદાગીરી હાલી નહીં, ઉપયોગમાં ના આવ્યો. આવું કિંમતી કરોડો રૂપિયાનું આ નાવ બહુસાગરમાં તરવા માટે હાથ આવ્યું, પણ ઉપયોગમાં ના આવ્યું, કારણ કે કોઈ માલમી ન મળ્યો. અને મળ્યો એની વાતમાં ગળે ન ઉતરી. આવા ખટકા આવે રાખ્યા. ખટકા એટલે ખાટા ઉડકાર આવે. ACDT. રામદેવજી મહારાજના ચરિત્રમાં હું એ કહેવા જતો હતો, આ વિદ્યાર્થીઓ, આ બધા યુવાનોને બોલાવીને એ મારે વાત કરવી હતી કે રામા અવતારમાં ભગવાનને પણ ગુરુને ઘરે ભણવા જવાનું બન્યું હતું. રામા અવતારમાં, કૃષ્ણ અવતારમાં ભગવાન કૃષ્ણ પણ ગુરુને ઘેર ભણવા ગયા હતા. જી હા, ગુરુને ઘેરે કૃષ્ણ ભગવાન સાંદીપની બાપા પાસે 64 દિવસમાં 64 કળા ભણી લીધી. એ મિત્રો, 64 દિવસ અને 64 કળા. ધન્ય કૃષ્ણ, ધન્ય. કૃષ્ણ ભગવાન કહે છે, ગુરુદેવ આપે મને 64 કળા 64 દિવસમાં ભણાવી, આપની શું સેવા કરું, શું સેવા કરું? હું આપું એમ નહીં, શું તમને આપું? નહીં, શું આપવાનું? ગુરુને આપવા જેવું આપણી પાસે કાંઈ નથી. ડેડાણ ગામનો રામ કહે છે કે ગુરુને આપવા જેવું કાંઈ નથી. કારણ દેશ દેખાડ્યો ગુરુજી, શરીર ને સંસારમાં ઇન્દ્રિયોને વાસનામાં ડૂબ્યો હતો જીવ, એને પકડી દેશ
મને સૂતેલા ને જગાડ્યો જગાડ્યો અમારા પુરુષ આ શરીરમાં અમર કોણ છે અમર જ્યાં સુધી આ ડૂટીનો શ્વાસ નારાયણ સુધી આ જીવનો શ્વાસ શિવ સુધી સેવકનો શ્વાસ ગુરુના વચન સુધી અમારા પુરુષ ગુરુએ બચાવ્યો મને ઇન્દ્રિયોના હાથેથી જમણાના છોડાવ્યો ધન ગુરુ ધન્ય ગુરુદેવા ગુરાજીએ સતનામ સુના ગુરુજીનો પાપો સઘળા લડી જા ગિરનારના જંગલમાં રામ બાપા હાથમાં બંદૂક અને ભૂલા પડ્યા તરસ લાગી છે આ વડલા નીચે એક બાવો રહે છે પાણી તો પયા કરે છે કે બાપા તરસ લાગી છે એટલે વેલા બાબાએ પૂછ્યું કે અંદરથી લાગી કે બહારથી કઈ તરસ છે એ પાણી પાઉં અંદરની તરસ હોય તો અંદરનું પાણી પાઉં બહારની તરસ હોય તો બહારનું પાણી પાઉં રામ શિકારીએ કીધું કે એમાં મને કઈ હોવું જ નહીં પડે તો પાણી પીવું છે મટકામાંથી માટીનો કુલડો ભરીને પાણી આપ્યો ઘટ 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 પાણી પીએ છે
અને વેલો બાવો નખથી શીખ એને માપે છે કે હો ભાગ્યશાળી જીવ પણ ભૂલો પડ્યો છે ભાગ્યશાળી. સાંભળો મિત્રો, ભાગ્યશાળી છે પણ ભૂલો પડ્યો છે. તારું નામ શું છે ભાઈ? એ કે બાબા મારું નામ રામ. રામ? મારું નામ રામ છે. અરે રામ છે ત્યાં ખંભે શું રાખ્યું છે? પણ બાપા પાપી પેટ માટે સ્વીકાર ન કરું તો કરું શું? આ બંદૂક સ્વીકાર કરવા માટે રાખી છે. અરે રામ, આટલોય ભરોસો નથી અજગર કરે ને ચાકરી, પંખી કરે ને કોઈના કામ, દાસ મલુકા યું કહે કે સબકો દાતા. પણ બાપા એમાં મને કાંઈ હોશ નહીં પડે કે આ જો તમને નડતી હોય તો લો આ બંદૂક આ મૂકી તમારા પગમાં. અરે રામ, બંદૂક મને નથી જોતી રામ, ઈ તું પાછી લેતો જા. હું તો તને એક નામ આપું રામ, તને એક નામ આપું, એક નામ આપું, એક નામ આપું, એક નામ આપું. એ નામ તારો શ્વાસો બની અને તારી ભેડું ને ભેડું રાખજે. એની સેવ જે પંખી જે મીંડાને સેવે એમ ગુરુના વચનને સેવ.